જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ કેટલામો ભાગ છે? ચોથો ભાગ છે. ચોથો ભાગ. હા, કાલ ત્રીજો હતો ને, હા. એટલે ગજરા મારો ને ઓલું દેહવટો દેવાના હતા ને, હા. તે હવેથી ઈ દેહવટાનું આજથી શરૂ થાય હા. એમ ને. એટલે ઈ કે હવે તો દેહવટો તો દેવાના જ છે ઈને. હમ. એટલે રાણી એની માં કે આ રાલાની ગજરા મારુની માં કે મારા દીકરાને ઈ કે દેહવટો ન દે ને એ પહેલા હું એની હગાઈ કરી નાખું ને લગ્ન કરી નાખું ઈ કે. એટલે મારો દીકરો દેહવટોમાં ન જાય, દેહવટો ન લે ઈ કે. એનામાં નહીં એમ ને છોકરાના નસીબમાં 12 વર્ષનું હતું. 12 વર્ષનો થાય ને પછી એના ઓલો હતો એને જન્મત્રીમાં લખેલું કે તને 12 વર્ષ પછી પાછો વનવાસ આવશે, એટલે એનું લખેલું જ હતું એને. તે હવે તો ઓલી કે ગજરા મારુની માં કે ઓલાને તેડાવ્યો અહીંયા જોશીને, બ્રાહ્મણને તેડાવ્યો ઘેર ને બ્રાહ્મણને કે તું ગમે ત્યાં પણ મારા દીકરાનું હગાઈ કરીને જાય ઈ કે ઘેર ઈ કે. ને એવી છોકરી ગુણવંતી રૂપવંતી બધી વાતે પૂરી હોય એવી છોકરીને હારે લગ્ન કરવા મારા દીકરા, તો મારો દીકરો પછી વનમાં જાય નહીં કે. એટલે એવી ગુણવંતી છોકરીને હારે જ મારે કરવા છે લગ્ન. તો એ કે હા એ કે ને તમને છે ને તમે આવ્યો પછી હું તમને બધી પૈસા એલા સોના મોર આપા ને તમારું દરિદ્ર બધી આખું દૂર કરી નાખાય કે. તો કે હા તો આજ તો 1300 રૂપિયા આપો એટલે હું જાઉં કે. પછી અહીંયા 1300 રૂપિયા દીધા તે લઈને હાલતો છો. તો હવે અહીંયા મનમાં વિચાર્યું કે કમલા નગરી છે ને, કમલા નગરીમાં એક રાજા છે એ કે. એ રાજાનો ગુલાબચંદ રાજા હતો, એનું નામ કે ગુલાબચંદ રાજા છે ને એને ઘેર એક દીકરી છે ને એ બધી વાતે છોકરી પર તૈયાર છે ને ગુણવંતી પર છે ને બહુ બુદ્ધિશાળી પર છે. એટલે ન્યા જવા દે, જો ન્યા થઈ જાય ને તો બધી કરતા સારું, ને નહીં થાય તો પછી મારે બધીમાં જવું પડે બીજે પણ એ કે. એટલે આ તો સીધો ન્યા ગયો એ ગુણવંતી એલી કમલા નગરીમાં. ત્યાં જઈને પૂછ્યું હે કે મારે જવું છે કે રાજાને ઘેરથી, તો કોકે સીધું હે એટલે ત્યાં જાતો હતો. તો એ પહેલાં શું થયું પછી કે આ જે છોકરી રાજકુમારી હતી ને, આ રાજાની છોકરી, એનું ઓલું નામ સંપા હતું ને બધી સહેલીઓ ભેગી શું હે ને તો એ બધી વાતો કરતી હે કે આને વર કેવો મળીએ ને, આને કેવો મળીએ ને, આને કેવો મળીએ ને. ત્યાં ઓલી એક એની સહેલી હતી ને એ ઓલી સંપાને એમ કહેવા વળગી કે એક નગરમાં એ કે ઓલો છે ગજરા મારું એ કે. એનું તો એવું નામ શું છે, એના નામ પણ એવું છે, એના ગુણ પણ એવા છે ને બધી વાતે હોશિયાર છે. જો એવો મેળો હોય ને તને એ કે તો કે તો મારે ગોતવો તો એના જ જેવો ગોતવો હોય કે ગજરા મારું જ ગોતવો છે કે, બીજા મારે ગોતવા જ નથી કે. મનમાં વિચારી લીધું અહીંયા. હવે એ છોકરી એ હતી ને રાજકુમારી, એ ઝરૂખામાં બેઠી હતી આમથી બ્રાહ્મણ આવ્યો. પછી કે જો આ માગું લઈને આવ્યો લાગે છે કે ગમે એનું માગું લઈને આવ્યો એ કે. હવે એ આવ્યો ને તે ઓલી દાસીને કહીને અહીં બોલાવી આવજા પેલા મારીને અહીં કે. એટલે એ બ્રાહ્મણને દાસી આવી હતી બોલાવી ગઈ કે હાલો તમને અહીં બેનબા બોલાવે છે કે ત્યારે પછી કે તમે ક્યાંથી આવો ને પછી અહીંયા બધી એના દેશનું કહ્યું ને અહીંયા એ ગજરા મારુંનું નામ દીધું કે મારે એની હગાઈ કરવી હતી, હું તારે માગું લઈને આવ્યો છે કે. તો કે હતા તો એ બહુ જ ખુશ થઈ ગઈ કે હવે આ તો મારે જે જોતું હતું એ જ મને મળશે એ કે. હવે તો એ કે આમાં તો એ કે મારા બાપા કે મારા પપ્પા કે કોઈ ના પાડીએ ને તોય પણ જો ન્યા કરે તો જ, નહીં તો હું મરી જાય પણ હવે હું બીજે ક્યાંય કરા નહીં હગાઈ કે. પછી તો વયો ગયો ત્યાંથી ગયો પાછો રાજા સાહેબ બેઠા હતા ત્યાં જતા હતા ને ત્યાં એ ગયા ને બ્રાહ્મણ, તા રાજાએ આને જોયું કે છે જોશી બ્રાહ્મણ એ કે. એટલે કે હારે કામે જ આવ્યો લાગે છે કે. પછી આવીને બેઠો એ કે હું તો તમારી દીકરીનો વ્યવહાર કરવા આવ્યો, આપણે નારિયેળ બદલાવવું શીખેતી. પછી કે ક્યાંથી આવો તો કે માંડવગઢથી કે આવું હું એ કે. તો કે હા માંડવગઢથી આવો તો કે હા
ને એ રાજાનો ભાઈ હડમાનેતીનો દીકરો છે એ કે હા ગજરા મારું નામ છે એ કે પછી ત્યાં બોલો કે એ હડમાનેતીનો દીકરો છે તો આને તો હું રીધી સીધી હોય ઈ કે પછી અને તો એમ કે રાજા કોઈ આપે આપે આને કઈ આપે જ નહીં ને ઈ શું કરે ઈ કે પછી કે તો મારી દીકરી પર દુઃખી થાય ને ઈ કે હા. ઈ કે તમને મારા માથે જો વિશ્વાસ હોય તો દેજો દીકરી ઈ કે અટાણે એનો મામો એવો રૂપિયા વાળો છે ને એટલે એના મામાને ઈ પણ એને દેશ ને બધી બહુ જરૂર પડે એટલે. સહકાર આપે છે. ને ઈ રાજા છે ને રાજા પણ આને આપે છે ઈ કે હા. તો ઈ કે ઠીક એમ તો ઈ કે મેં ગજરા મારુંની કીર્તિ તો મેં પણ સાંભળેલ છે રાજા કે વાંધો નહીં હાલો ઈ કે આપણે હગાઈ કરવી પછી રાણીની ન્યાય જો આ ઉઠીને કે રાણીને કે જો આ જોશી આવ્યા છે કે ને એ માગું લઈને આવ્યા છે કે શું કરવું તો એ કે તમારી વિચાર તમારી હા હોય તો મારી હા ઈ કે તો એ કે મારી તો હાથ છે એ કે તો કે તમારી પણ હાથ છે તો કે તો હવે આપણે દીકરીને પૂછી લઈએ ને એ કે હા. પછી એને પૂછ્યું તો કે તો તમે જે મોટા મા બાપ છે એટલે જે તમે કરતા હે મારા હાટું હારા હાટું જ કરતા હે ને હા. તમે તમારે મારી સહમતી છે એ કે તો વાંધો નહીં કે હવે એમ કરીને પછી તો ત્યાંથી ઓલો જોશી તો હાલતો થઈ ગયો હાલતો છો ને તી ગયો પાછી આ ઓલી હડમાનેતીને મળે હા. ત્યાં ગયો ને ત્યાં તો ઓલી આમ હસતો જાય હસતો ત્યાં બોલી કે આ હસતો આવે છે ને તે પાકું ક્યાંક કરીને જ આવતા લાગે છે કે આગળ પછી બેઠા એ કે પાકું થઈ ગયું ઈ કે ગુલાબચંદ રાજા છે એ કે ને કમલા નગરી છે એમાં એ રહે છે કે ને ત્યાં આપણા કુંવરનું પાકું કરીને હું આવ્યો એ કે હા. ને છોકરી પણ બહુ ગુણવંતી છે એ કે હારી છે રૂપવંતી પર છે એ કે ને સંપાઈનું નામ છે એ કે હા. એને કોઈ ઘટે નહીં હું બધી છે એ કે તો કે શું તમે એટલે સારું કામ કર્યું હા તો તાત્કાલિક કરી નાખ્યો ને તે હવે પછી તો અહીંયા તો 500 સોના મોર આપ્યા ને પેરામણી 5 જોડ તો એને આપી એ કે આલ્યો ગોર બાપા એ કે ખુશ કરી દીધા. ખુશ કરી દીધા ગોર બાપાને ગોર બાપા તો ગયા હવે ઓલા છોકરાને હું શું કે એ જે રાજા હતો ને એનો બાપ એને રાતે ઓલી દાસીને કે તું આપણા ઘોડા ગુજમાંથી એક કાળો ઘોડો લઈ આવી કે તે એ કાળો ઘોડો લઈ આવી કાળો ઘોડો લઈને આવીને પછી કે એવા કપડાં પકાળા તું શિવરાઈ આવી કે એ શિવરાવ્યા પછી કે હવે આ મારો છોકરો છે ને એની ત્યાં બાંધી જવાનો છે નહીં તો જો આને નહીં દેહવટો આપીએ આપણે તો આ ચાનો ચા નીકળે એમ છે એ કે ને આપણે તો કોઈ ખાતરમાં જ નથી આવીએ એમ એ કે પછી નામ કાઢી ગયો તો આ બધીમાં એનું નામ જ હતું હવે એ ઓલી તો દાસી તો ગઈ ને તે ત્યાં એક થાંભલો હતો ને તે થાંભલે ઘોડાને બાંધી દીધો રહેતે ને કાળો થાંભલે ઘોડાને બાંધી દીધો ને અહીંયા એના બારમાં જ કપડાં મૂકી દીધા ને પછી દાસી વહી ગઈ પછી જઈને રાજાને કહ્યું કે હું ઘોડાને પણ બાંધી આવી ને કપડાં પણ ત્યાં મૂકી આવી તો કે તો બસ હવે વાંધો નહીં હવે તો એને દેહવટો જો એનામાં હે કેટલી બુદ્ધિ તો ઈ આ દેહવટોમાં વયો જાહે ઈ કે ને જો નહીં હોય તો ઈ અહીં રહે ઈ કે એટલેથી કે તો ખબર પડે કે આ કીવો છે ને કીવો નહીં હવે ઓલો છોકરો તો સવારમાં ઉઠ્યો ને ત્યાં ઘોડો જોયો ને લુગડા જોયા તો કે તો આ તો મારા બાપના જ કામ છે બધી ઈ કે જોયું હે તે એ કે આ તો બધી મારા બાપના કામ છે ઈ કે હવે મારે આમી પર દેહવટો તો મારે લેવાનો જ છે ઈ કે વનમાં જવાનું જ છે ઈ કે મારી જન્મત્રીમાં પણ છે ઈ કે એટલેથી હવે તો મારે જવું જ પડીએ ઈ કે મારા બાપને કહીએ પણ જવાનું નહોતું પણ મારી રીતે થઈને જ મારે જવાનું જ હતું પણ હવે આ મારા બાપને લીધે થઈને જવું ને મારી માની કૂખ ઉસાડવી છે કે હા એટલે મારી માની કૂખ ઉસાડવા હાટું થઈને મારે જવાનું છે એ કે હવે જાઉં આજને આજ જ હવે બીજો દીપ ને આવવા દેવો ને આજ જ તૈયાર થઈ જાવું એ કે એ તો સીધો ગયો ને તેની જન્મત્રી કબાટમાં આવે ને તે ત્યાંથી કાઢી આવીને જોયું તા તો એને પૂરેપૂર 12 વર્ષ થઈ ગયા હતા કે બસ મારે 12 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે મારે જવાનું પાકું જ છે એ કે હવે એ તો ત્યાંથી ઘોડો છોડ્યો ને કપડાં પહેરી લીધા અહીંયા તો પહેરીને હાલ તો શું કે હાલ મારી માની મોલે જાઉં ને તે ત્યાંથી એની આજ્ઞા લઈને પછી નીકળી જાઉં એ કે
તે ત્યાં ગયો એની માં હતા ત્યાં એ મોલવે જઈ આમ આવતો હે ને તો આ દેખી ગઈ એની માં કે કાળા લુગડા વાળો કોણ આવે છે કે પછી ત્યાં દેખી ગઈ કે બાપા આ તો મારો દીકરો જ છે તે મારા દીકરે તો આજ જ દેવવટો લઈ લીધો એ કે ત્યાં એ ત્યાં એ ઘોડીએથી બાંધીને કડકડ કડકડ ત્યાં એને ઉપર ચડ્યો ને ત્યાં એની માને બીજું બોલીએ કે નહીં કઈ ને હાથમાંથી સોધારા પાણી કેમેલા 8 મહિનાના નેવા ચાલુ થાય છે નેવામાંથી એની વાળું ધારસ થઈ એક ધારી પછી તોય એને દીકરો કે માં તારી ત્યાં હું આશીર્વાદ લેવા આવ્યો એ કે ને મને હવે તું રજા દે એ કે પછી પોતાને એક જરાક શાંત થઈને કહ્યું કે હું તને આજ તો ન જવા દઉં એ કે મળી કે આજ તો તારે રાત રોકાવું પડીએ મારા ભેગું જ તારે અહીં રાત રોકાવું જોઈએ તું મા ભેગો એક દી થોડોક રહ્યો છે કે એટલે આજની રાત રોકાય ને સવારમાં તું તારે નીકળી જાય છે એ કે તો ઓલો છોકરો કે શું તો આજ મારી માની હારે રાત કાઢી નાખું અહીં કે એને માં તો જમવાનું બધી બનાવ્યું 32 વાટકા ભોજન ને છોકરાને બધી ખવડાવ્યું ને પીવડાવ્યું ને બધી કર્યું ને છોકરાને હુવરાવી દીધો ઓઢાડી દીધો ને પછી હું કે આ છોકરો હુઈ ગયો પછી એ પાછલે બારે થઈ ને પરે રબારીને ઘેર પૂગી ગઈ કે આજ ને આજ ઈ કે મારા ભાઈને તેડી આવે તો જ થાય ઈ કે રાતમાં જ તેડી આવે તો ઈ કે તો એ પેલા ના તો કઈ વાહન બાન કે કઈ નતા તે કોઈ જાય કે આવે એટલે આ રોડો બારી એક હતો એના ગામમાં ત્યાં ગઈ ત્યાં જઈને અહીંયા બાર બંધ હતું ત્યાં અહીંયા બાર ખોલાવ્યું બાઈવે જઈને આની માએ રાજકુમારની માએ કે રબારીભાઈ છે તો કે હુઈ ગયા એ કે ક્યાં તો ઉઠાડો ને કે નહીં આઈને ઘરમાં ને જ બહાર ગયા એ કે એને કઈ જવાબ દીધો નહીં રબારીને પછી અહીંયા 500 સોના મોર દીધા એને બાઈને એટલે બાઈ હાવ તે કે હા હું એને ઉઠાડી આવું એ કે પછી રોડા રબારીને ઉઠાડ્યો ને તે ઉઠીને આવ્યું કે કેમ શું કામ છે માતાજી કે તમારે મારું કે તારાથી થાય તો કે મને કામ એ કે મારા દીકરો દેહવટો લે તે સવારમાં તો દી ઉગ્યા પેલો એ દેહવટો લઈ લેવાનો છે એ કે એટલે તારે એક મારું કામ કરી દેવાનું છે અટાણે ને અટાણે મારા ભાઈને ઘેર જવાનું છે ને મારા ભાઈને તેડીને અહીં આવવાનું છે તારે જીવો જાય વો આવી કે તરત જ કે રાતમાં બધી જે કામ કરવાનું છે ને રાતમાં કરવાનું છે એ કે થાય તારાથી તો કે હા બધી હું કામ કરી દઈ આવે એ કે માતાજીને દઈ આવે હાલો એ કે હું બધી કામ તમારું પહેલું પાડી દઈ કે અહીંયા તો એનો હાંડિયો હણગાર્યો ને હાંડિયાના ફરતા 4-5 આટા ફેર્યો ને હાથ જોડ્યા ને એમ કરીને સડી ગયો હાંડમાંથી હાલ તો થઈ ગયો એ તો તે હાંડ તો એકદમ ઉપડી ખરેખર હોં કે છે ક્યાં ને ક્યાં પૂગવાનો છે ને ત્યાં એક ઓલી આવી એક બાઈ જાતિથી ને આગળ આવ આમ નાની ઉંમરની જાવ તો આ કે અટાણે આ રહેતી આ કોણ બાઈઓ હોય અટાણે એ કે પછી અહીંયા જરાક ટપારી કે બેન તું કોણ છે આ અટાણે આઈ એ કે આ વગડામાં એ કે પછી એને કઈ કહ્યું એ કે હું ફલાણી કે ઠીકની છે રાત છે ને મારે જવું એ કે આ ગામમાં એ કે આ શહેરમાં જવું એ કે ને ત્યાં જઈને મારે વ્યાળું કરવાનું છે એ કે તો કે ઠીક છે તો પછી આમ ધીરે ધીરે વહી જતી હતી ને આ ભાઈ પછી એને વાતું એસેડો હતી વાતું કરાવતો જતો હતો પછી સાઈ ને અહીંયા ઓલો સબક હતું ને એનો હેઠો સાપકો નાખી દીધો પછી કે બેન આ ઈ કે આ મારો સાબુક દઈ દે ની કે તો કે ભાઈ મારે થાય મોડું એટલો સમય મારી પાસે નથી કે મારે મોડું જ થાય છે કે તો કે તો તું લઈ લે નહીં કે તો કે હું તો મારી હાંઠને બેહાડું પછી લઉં પછી પાછી ઊભી કરું તો થાય ને એ કે પછી ઓલીને દઈ આવી કે હાલ હું પછી લઈને આમ હાથમાં દેવા જાય ને તો એને કાંડું પકડીને એને હાંડમાં તે બેહાડી દીધી ને ત્યાં એ ગામ આવ્યું મમલેશ્વર દેશ હતો એનો તે હવે ત્યાં જઈને દરવાજે ગયા ને ત્યાં દરવાણે ઊભા હતા ને દરવાજા બંધ હતા પછી ઓલાને કે તું દરવાજો ખોલી કે તો કે દરવાજો નહીં ખુલે એ કે હવા થયા પછી જ દરવાજો ખુલી જાય કે ત્યાં ત્યાં દરવાજો ન ખુલે એ કે હવે શું કરા તો આ હવે દરવાજો ખોલે તો મારે તો બધી જી કરવાનું છે એ રાતમાં જ કામ કરવાનું હતું ને આ તો દરવાજો ખોલતો ને
પછી હાંડને કે તારા હાથમાં છે હવે મારી લાશ છે ઈ હા હવે તું જી કેરી કે બાકી મને ઉડાડીને પછી ઓલી કેરે પુગાડે હવે તું ઈ કે હા હવે એ હાંડવે તો મારો ઠેકડો ને તે આખો એ ભંડો ઠેકીને ઓલી કેરે ઉતરી ગઈ હાંડ તો હા હા હવે એ તો બધી પરે ગયા પછી રાજકુમારને પણ લેતો ગયો એટલે રાજકુમારને હું ઓલો અહીંયા એના ભાઈને કે ગયો એના ભાઈને કે ગયો ને તે જઈને એના ભાઈને તરત આકલ મારી ને કે સાલા સુલા ભાઈ એ કે હાલો એ કે તમારે આગળી તમારી બેન મેં તેડાવ્યા તો કે હા એ કે હું છે તો કે આવી રીતે બધી ઓકે ગત થઈ છે કે તમારા ભાણાની ને તે તો કે હા તો હાલો તો ઓલો તો બેસી ગયો એનો મામો તો તે આવ્યો સીધો રાતે અહીં પાછો બેનને ઘેર આવ્યો હવે એ રાતે ને રાતે ઓલાને ઉઠાડ્યો રાજકુમારને અહીંયા રાતે ઉઠાડ્યો ત્યાં ઓલાને આ કુકડી તો કે મમ્મા તમે અટાણે એ કે હા ભાઈ હું તારા હાટું થઈને જ હું અટાણે અહીં આવ્યો પણ એ કે એટલે એની બેન મેં હું કેમ તેડાવ્યા હતા કેમ એને અહીંયા એને પરસ આવવાનું હતું રાજાને ઘેર પરણાવવા છોકરાને રાતમાં જ પરણાવવાનો હતો હા તે એ કે તમે કેમ અટાણે કેમ આવ્યા એ કે ભાઈ મને ખબર પડી કે મારો દીકરો મારો ભાણો એ કે દેહ વટો લેશ એટલે મારે ઘેર એક રાત તો તારે રોકાઈને પછી જવું જોહે હાલ રાત તો મારે ઘેર એક તારે કરવી જ પડીએ એ કે પછી તું તારે પછી વયો જા એ કે જા પછી હું તને નહીં રોકું એ કે જરા એ હાટું થઈને હું આવ્યો એ કે તો વાંધો નહીં કે એક રાત રોકાઈ જાય તમારે ઘેર એ કે હું એ કે અટાણે જ નીકળવાનું છે એ કે હાલો એ કે ચાર થઈ જાય કે ઓલાએ તો કપડાં બપડાને બધી પહેરી લીધા ને ચાર થઈ ગયા ને હાંડ માથે પાછા બેસી ગયા ત્રણેય આ મામો ભાણેજ ને ઓલો રબારી તે ત્રણેય ત્યાં સીધા પરે ગયા આ ગુલાબસમ ને ઘેર ત્યાં રાજમાં ત્યાં ગયા તે ત્યાં જઈને રાજાને ત્યાં કે આવો કે અટાણે તમે કેમ આવ્યા રાતે એ કે જો મારા ભાણાને દેહ વટો એને બાપીએ દીધો એ કે ને હવારમાં જ એને દેશ વટો લેવાનો છે એ કે એટલેથી અમે આવ્યા ને જો તમે માની જાઓ તો આને અટાણે 4 ફેરા ફેરવી દે તો એમાં મારો ભાણેજ જો ઘૂસવાઈ જાય તો દેહ વટો માં જવું પડે નહીં એને ઈ હાટો અમે આવ્યા હા ઈ હાટો અમે આવ્યા કે કોઈ વાંધો નહીં કે તો ભલે આવ્યા એ કે હું પછી અહીંયા રાણીને ઉઠાડી રાણીને કે આમ છે ને તો રાણી કે મારી દીકરીને તો મારે ધામધૂમથી પણ આવી હતી મારે આમ કરવું હતું ને તેમ કરું કે એ બધી જવા દે કે એના કિસ્મતમાં હે ને એ જ થવાનું છે જો ધામધૂમથી પણ આવવાનું હોત તો આ અટાણે આવત નહીં ને આ પણ એ કે એટલે એના કિસ્મતમાં જે છે ને તું બેનને પણ ઉઠાડી કે છોકરીને ઉઠાડીને કપડાં પર પહેરાવી દે ને બેનને પણ પૂછી લે કે જા ઉઠાડીને એને ઉઠાડી તે પછી એનો બાપ પણ ગયો કે તું બાપા તારું મન છે ને પરણવાનું એ કે તો અટાણે હું તને પરણાવું નહીં તો ભલે મારે કઈ લોઠાએ તને પરણાવવાની ને કે નહીં બાપા એ કે તમે જી કહો એમાં મારી હાથ છે એ કે હું એની હારે જ લગ્ન કરા એ કે બસ એ કે તો છું અહીંયા તો તરત પરણાવવાના ફેરા આ તો અહીંથી બ્રાહ્મણ ત્યાંથી લઈ આવ્યા ગામમાંથી એના ગામમાંથી ક્યાંથી રાતે ઉઠાડી આવ્યા ને અહીંયા ફેરા બધી ફેરવવા વળી ગયા તે 3 ફેરા ફેર્યા ને ચોથો બાકી હતો ચોથો ફરવાનો બાકી હતો ને ત્યાં જે ગજરા મારું છે ને અહીંયા વરમાં તલવાર કાપી નાખી 4 ફેરા પડી જાય તો પછી પાછું રહેવું પડે અહીંયા રાત તો રહેવું જ પડે ને પાછું એટલે પછી કે મારું મન કેવું છે કેમ થાય હું થાય એ કેમ ખબર પડે એ કે એટલે એ તો કરવું જ નથી એક ફેરો તો બાકી જ રાખવાનો છે એક ફેરો હું પાછો આવું પછી ને અરે ફરવો મારે એ કે પછી ને તો કે આ તો તમે બહુ કરી કે હું અહીંયા આવા ને પાછો તો અહીંયા એક ફેરો તમારી ત્યાં હું ફરાઈ કે અહીં સંપાની અરે કે ફરી જાય કે એક ફેરો જો આ સુધી પી ગયા આ ફેરા સુધી હવેથી જે છે આવે દેશ વટો માંથી કઈ અહીંયા આવે ને હું થાય એ હવે પછી બીજા 5મા ઓલામાં ભાગમાં ખબર પડે એ બધી અહીંયા એટલે સુધી પીગાણો છે બધી વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ.